સુરતના ડિંડોલીમાં બેફામ ગતિએ આવતા દ્વિચક્રી વાહનની અડફેટે મહાનગરપાલિકાના કર્મચારીનું ઘટના સ્થળે જ મોત. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માત સર્જીને ફરાર થવાની એક અત્યંત કરુણ અને ગમખ્વાર ઘટના પ્રકાશમાં આવી છે. બેફામ ગતિ આવતા એક દ્વિચક્રી વાહનની જોરદાર ટક્કર વાગતા સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા એક કર્મચારીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતને કારણે રાત્રિના સમયે માર્ગ પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર એક અજાણ્યો ચાલક પોતાનું વાહન અત્યંત તેજ ગતિએ હંકારી રહ્યો હતો ત્યારે તેણે આ નિર્દોષ વ્યક્તિને પોતાની અડફેટે લીધા હતા. આ ભયાવહ અકસ્માત બાદ યુવાન લોહીલુહાણ હાલતમાં માર્ગ પર પટકાયો હતો. પોતાના આશાસ્પદ પુત્રના આકસ્મિક અવસાન અને તેની આવી કરુણ સ્થિતિ જોઈને વૃદ્ધ માતાએ હૈયાફાટ રુદન કર્યું હતું. માત્ર એક વ્યક્તિની બેદરકારીથી વાહન ચલાવવાની ટેવને કારણે મૃતકના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. નિર્દોષ વ્યક્તિનો ભોગ લીધા બાદ અજાણ્યો વાહન ચાલક ત્યાંથી તાત્કાલિક પલાયન થઈ ગયો હતો. આ ગંભીર બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટુકડી સત્વરે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સુરક્ષા કર્મીઓએ ગુનો નોંધીને ફરાર આરોપી અને તેના વાહનની સઘન શોધખોળ આરંભી દીધી છે. આ અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને અરેરાટી વ્યાપી ગઈ છે તેમજ પોલીસ તંત્ર દ્વારા તપાસની પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવામાં આવી છે.